તો અન્ય એક અપડેટ પર નજર કરીએ। પાટણમાં મતદારોમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે। ક્યાંક વહેલી સવારથી લાંબી કતારો છે તો ક્યાંક મતદારોમાં મતદાનનો નિરુત્સાહ જોવા મળી રહ્યો છે। બોર્ડ 4ની વીકે ભુલા હાઈસ્કૂલમાં 10 વાગ્યા સુધી માત્ર 8% મતદાન થયું છે। પાટણમાં મતદારોમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે। બોર્ડ 4ના વીકે ભુલા હાઈસ્કૂલમાં 10 વાગ્યા સુધીમાં માત્ર 8% જ મતદાન થયું છે। ગરમીનું પ્રમાણ વધુ છે અને મતદારો પણ ઓછા આવી રહ્યા છે। પાટણમાં મતદારોમાં મતદાન કરવાનો નિરુત્સાહ સામે આવ્યો છે। તો રાજ્યમાં બીજી અનેક જગ્યાએ વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે, જ્યારે કે પાટણમાં ઊંધું જોવા મળી રહ્યું છે। અહીં મતદાતાઓમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે, મતદાન કરવા માટે નથી પહોંચી રહ્યા। તો રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓ માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। સવારે 7 વાગ્યાથી જ આ પ્રક્રિયાનો આરંભ થયો છે અને 6 વાગ્યા સુધી ચાલવાની છે। 4 કલાકમાં સરેરાશ 16% જેટલું મતદાન થયું છે, પરંતુ પાટણના દ્રશ્યો જ્યાં મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે। ગરમી વધી છે, કદાચ તે પણ કારણ હોઈ શકે કે બપોર બાદ અહીં મતદાન વધુ જોવા મળે, પરંતુ હાલના જે દ્રશ્યો છે મતદારોમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે। તો હાલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। કેટલીક જગ્યાએ લોકોમાં ઉત્સાહ છે તો ક્યાંક નિરુત્સાહ પણ જોવા મળી રહ્યો છે। નેતાઓ મતદાન કરી રહ્યા છે, સાથે જ લોકો માટે પણ અનેક વ્યવસ્થા કરવામાં આવી છે। મતદાન મથકો પર ગરમીના પ્રમાણને જોતા ઠંડા પાણીની વ્યવસ્થા છે, ORSની પણ વ્યવસ્થા છે, મંડપો બાંધવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ મતદારોમાં ઉત્સાહ ઓછા જોવા મળી રહ્યો છે પાટણમાં। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે। 4 કલાકમાં 16% જેટલું મતદાન થયું છે। તો ક્યાંકથી ઈવીએમ ખોટકાવાના પણ સમાચાર છે। અનેક નેતાઓએ પણ મતદાન કર્યું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, પાટણમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે, શું કારણ લાગી રહ્યું છે? કૃષ્ણા, ચોક્કસ આજે જ્યારે પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠક ઉપર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે, પરંતુ અહીંયા વોર્ડ નંબર 4 નું જે વીકે ભુલા કેન્દ્ર છે, મતદાન કેન્દ્ર, ત્યાં 1702 ભાગમાં વોટરો નોંધેલા છે, પરંતુ વહેલી સવારથી માત્ર કહી શકાય એટલું 7% જેટલું મતદાન થયું। એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે વોર્ડ વિભાજન થયા છે, મતદારોની જે યાદી છે એ મતદારો તરફ પહોંચી નથી। સાથે સાથે ગરમી છે, લગ્ન ગાળો છે અને જે કહેવાય કે જે સત્તા પક્ષ સામે ક્યાંક ને ક્યાંક રોષ હોય એવું પણ કેટલાક નામની અપર સાથે જણાવ્યું છે। કારણ કે જે રીતે અત્યારે હાલ આ માહોલ હતો એ માહોલ ખરેખર બદલાવનો હોવાની જગ્યાએ લોકોમાં એકદમ નિરાશ થઈ ગયા છે। કોઈને કહેવાય કે નેતાઓ ઉપર કઈ ખાસ ભરોસો ના એવું લાગી રહ્યું છે। સાથે સાથે આ જે કહેવાય છે કે મતદાન કેન્દ્ર છે, મતદાન કેન્દ્ર ઉપર છૂટક સવારથી આવી રહ્યા છે અને જે મતદાનના ઉમેદવારોના એજન્ટો છે એ પણ ક્યાંક ને ક્યાંક એમને પણ આ ગરમીમાં 34-35 ગરમીમાં પણ પરસેવો એટલા માટે પડી રહ્યો કે એ લોકો ગાડીઓ, રિક્ષાઓ લઈને દોડાદોડી કરે છે, પરંતુ હજુ જે કહેવાય ને મતદારો ઘરની બહાર નથી આવ્યા। હવે લગભગ 11 વાગી ગયા છે, ત્યારે લગભગ 4% જેટલા 4 કલાક થઈ ગયા છે અને માત્ર 10% જેટલા મતદાન પહોંચ્યું છે। હજુ 6 કલાક બાકી છે, સાંજનો સમય છે, બપોરે ક્યાંક ગરમી વધશે। ત્યારે અત્યારે હાલ ચિંતાનો વિષય એ છે કે વહીવટી તંત્ર આટલા પ્રયાસો કરવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે ઉત્સાહ હોવો જોઈએ મતદારોમાં, એ મતદારોમાં કૃષ્ણા ઉત્સાહ નથી દેખાઈ આવ્યો। જી કૃષ્ણા। જી, આભાર અલ્કેશ માહિતી આપવા માટે। તો પાટણમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે મતદારોમાં,